બનાસકાંઠાના ડીસા તાલુકાનું પાલડી ગામ કે જ્યાં દલિતો સાથે ભેદભાવ રાખી અને અપમાનિત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ। વાત એવી છે કે ગામમાં 28 થી 30 એપ્રિલના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામમાં વસતા 150 જેટલા દલિત પરિવારને બાદ કરતા તમામ લોકો પાસેથી ફાળો ઉઘરાવવામાં આવ્યો। આ સાથે જ આરોપ છે કે આયોજકો દલિતોને બાદ કરતા તમામ ગ્રામજનોને પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ પણ આપ્યું છે। દલિત આગેવાનોએ બિરડી પોલીસ સ્ટેશનમાં 20 વ્યક્તિ સામે નામજોગ ફરિયાદ દાખલ કરાવી છે। અમારા ગામમાં દુધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા હતી। તે નિમિત્તે ગામ લોકોએ આખા ગામનું મંદિર હતું, તમામે 18 વર્ણનું મંદિર હતું। તે ગામની પ્રાણ પ્રતિષ્ઠામાં 28, 29 ને 30 તારીખનો 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો, જ્યારે મોટા મોટા કલાકારો અને નામી અનામી તમામ નેતાઓ તેમજ અધિકારી પદાધિકારીઓ તમામ પધારેલા હતા। તે સમયે અમારો દલિતનો ફાળો લેવામાં આવ્યો નથી, અમને ત્યાં બોલાવવામાં આવ્યા નથી અને આટલી હદે અમારા દલિત સમાજને એટલી હદે અપમાનિત કરેલો છે કે અમને હવે એમ લાગે છે કે આ ભારતમાં અમારે કઈ રીતે રહેવું અને કઈ રીતે જીવવું અને જવું તો અમારે ક્યાં જવું। આ તપાસમાં એવું જાણવા મળે છે કે ભાઈ પ્રાણ પ્રતિષ્ઠામાં આ ગામમાં ટોટલ 20 લોકોની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ છે, જેમાં એકનું નામ છે રબારી નાથાભાઈ ચેલાભાઈ અને અન્ય ટોટલ 19 જેવા નામ છે, જેમાં મેઇનલી રબારી સમાજના અને બીજા બધા સમાજના લોકોનું નામ છે અને કદાચ તપાસમાં બીજા પણ લોકોની ઇન્વોલ્વમેન્ટ ફલિત થશે તો એમનું પણ નામ એમાં ખોલવામાં આવશે।